ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા પાટક સ્કૂલ વતી બાયોલોજીના વિડીયો લેક્ચરમાં બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બાયોલોજીના જે વિડીયો લેક્ચરમાં વાત જે આપણે કરવાના છીએ, તો આપણે જે આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો આ ચેપ્ટરમાં જે આપણે છેલ્લા લેક્ચરની આપણે જે વાત કરી હતી કે ફલન એટલે શું, અથવા ખાસ કરીને પરાગનયન એટલે શું, તો પરાગનયનની આપણે એવી વ્યાખ્યા આપી હતી કે ભાઈ પુંકેસરમાંથી પરાગરજ ઉડી અને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એનું શું કહીશું આપણે? પરાગનયન કહીશું. અને પરાગનયનની વ્યાખ્યા જોયા પછી આપણે ત્રણ અલગ અલગ પ્રકારના ફલન જોયા હતા. ઇટ મીન્સ કે ફલનના ત્રણ અલગ અલગ આપણે શું જોયા હતા? પ્રકાર જોયા હતા. સ્વફલન, પછી ગેઇટેનોગમી અને પરવશ્યતા પરફલન. એનું આપણે એક્ઝામ્પલ સહિત બધું જે તે સમયે આપણે જે તે છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયેલા છે કે સ્વફલન કોને કહેવાય અને કેમાં જોવા મળે છે, ગેઇટેનોગમી કોને કહેવાય અને પરવશ્યતા પરફલન કોને કહેવાય. આટલે સુધીની વાત આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયેલા છીએ. તો હવે આપણે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય, ચલો પરાગનયન એટલે શું આપણે સારી રીતે સમજી ગયા છે. પરાગનયન એટલે તો આપણે કે વાત કરી કે ભાઈ પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો આપણે એને પરાગનયન કહીશું. ઓકે, વાત સાચી. તો પ્રશ્ન હવે એ થાય કે પરાગનયન કરવા માટે જે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવી પડે, તો એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરાવશે કોણ? પ્રશ્ન સ્વાભાવિક છે. તો એના માટે આજનો જે આપણે ટોપિક ભણવાના છીએ કે પરાગનયન માટેના વાહકો. વાહક એટલે જે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરાવે છે? સ્થળાંતરણ કરાવે છે. શું કહેવાય? વાહકો કહીશું. તો સ્પષ્ટપણે જોઈએ તો કોઈ પણ આ પૃથ્વી પરની કોઈ પણ વનસ્પતિ છે કે જે સપુષ્પી વનસ્પતિ છે કે જેમાં પ્રજનન લિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે, તો સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારના વાહકો હોય. એક જૈવિક વાહકો હોય અને બીજા અજૈવિક વાહકો હોય. તો સૌથી પહેલા આપણે અજૈવિક વાહકોની વાત કરીએ. જો જૈવિક અને અજૈવિક વચ્ચેનો ડિફરન્સ આપણે બધાને ખ્યાલ છે. જૈવિક એટલે શું? કે જે જીવંત હોય. તો જૈવિક વાહકોમાં એવી વસ્તુનો સમાવેશ થશે કે જે જીવંત હોય. તો આપણે એક્ઝામ્પલ તરીકે તરત આપી શકીએ કે મધમાખી છે, પતંગિયા છે, પક્ષીઓ છે, કીટકો છે, આ બધા સજીવો છે, જીવંત છે. તો આ સજીવો દ્વારા જે પરાગરજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વહન થાય છે, તો આને કેવું કહેવાય? વાહક દ્વારા જે વહન થાય છે એને કેવું વહન કહેવાય? જૈવિક પ્રકારનું વહન આપણે એને કહીશું. તો અજૈવિક વહન એટલે શું? તો અજૈવિકમાં જે વસ્તુ નિર્જીવ છે, તો એમાં બે એક્ઝામ્પલ આપણે આપી શકીએ. એક તો પાણી દ્વારા પરાગનયન અને પવન દ્વારા પરાગનયન. તો પાણી દ્વારા છે એને આપણે જલ પરાગનયન કહીશું અને જે પવન દ્વારા પરાગનયન છે એને આપણે શું કહીશું? વાત પરાગનયન. તો સૌથી પહેલા આપણે સામાન્ય માનવ યુક્તિ લઈએ કે ભાઈ મોટાભાગની જે વનસ્પતિઓ છે, સપુષ્પી વનસ્પતિઓ, એ જૈવિક પરાગવાહકોનો ઉપયોગ કરે છે. આની પાછળનું મુખ્ય કારણ શું છે કે જૈવિક પરાગવાહકોમાં પરાગનયન થવાના જે ચાન્સીસ છે કેવા છે? એકદમ વધારે. આની પાછળનું કારણ શું? તો દેખીતી વાત છે કે આપણે એક્ઝામ્પલ આપો. ચલો, એક પુષ્પમાં માનો કે મધની માખી ફૂલનો રસ ચૂસવા માટે આવી, તો આપણે વાત કરી કે ભાઈ મધની માખી જે પરાગવાહક તરીકે કાર્ય કરે છે, તો કે હા. તો હવે ઈ મધની માખી એક પુષ્પમાંથી ફૂલનો રસ ચૂસશે. તો દેખીતી વાત છે કે એક પુષ્પમાંથી બીજા પુષ્પની અંદર ફૂલનો રસ ચૂસવા માટે જાશે એ બહુ કન્ફર્મ વસ્તુ છે. કે જો એને મધ બનાવવું છે, પોતાનું જો મધપુડાનું નિર્માણ કરવું છે, તો અલગ અલગ પુષ્પો ઉપર પોતાના મતલબ પોતે વહન પામીને ફૂલનો રસ ચૂસવા માટે જવું પડે. તો હવે એક પુષ્પ ઉપર માનો કે મધની માખી બેઠી છે, તો એ મધની માખીના જે પગ છે, પગની સાથે માનો કે જે તે પુષ્પની પરાગરજ શું થઈ? ચોંટી ગઈ. હવે એ મધની માખી એ પુષ્પને છોડી અને બીજા પુષ્પ ઉપર ફૂલનો રસ ચૂસવા માટે જશે, તો એની સાથે ચોંટેલી પણ પરાગરજ એક પુષ્પમાંથી સ્થળાંતરણ કરીને બીજા પુષ્પ તરફ જશે. તો કે હા, હવે બીજા પુષ્પ ઉપર ગઈ તો અહીંયા ફલન થવાના ચાન્સીસ કેવા થયા? તો કે વધી ગયા. એટલા માટે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં જૈવિક વાહકો દ્વારા લિંગી પ્રજનન થતું હોય છે. ખૂબ જ ઓછી વનસ્પતિ છે કે જે જૈવિક પરાગવાહકોનો શું કરે છે? ઉપયોગ કરે છે. અને બીજી આપણે વાત કરીએ કે જે અજૈવિક પરાગવાહકોની જે મેં હમણાં વાત કરી કે અજૈવિક પરાગવાહકોમાં કોનો સમાવેશ થાય? પવન અને પાણીનો સમાવેશ થાય, જેને આપણે જલ પરાગિત વનસ્પતિ અને વાત પરાગિત વનસ્પતિ તરીકે આપણે ઉલ્લેખ કરશું, જેની વાત આપણે અહીંયા આ બે ભાગમાં કરેલી છે. અને બીજી એક વાત કે જે અજૈવિક પરાગવાહકો છે, અજૈવિક પરાગવાહકોમાં આપણે વાત કરીએ કે પાણી અને પવન દ્વારા પરાગનયન થાય, તો આ બંને અનિશ્ચિત માધ્યમ છે. ક્યારેક પવનની તીવ્રતા વધારે હોય, ક્યારેક પવનની તીવ્રતા કેવી હોય? ઓછી. તો જો પવનની તીવ્રતા ઓછી હોય તો જેટલી પરાગરજનું સ્થળાંતરણ થવું જોઈએ એટલી પરાગરજનું સ્થળાંતરણ થતું નથી, તો ફલન થવાના ચાન્સીસ કેવા થયા? તો કે ઘટી ગયા. વાત નંબર 2.
પાણીનો પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં ચલો એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગરજનું વહન થયું તો ઘણીવાર પાણીનો પ્રવાહ પણ વધઘટ થતો હોય. તો આવી કન્ડિશનમાં જો પાણીનો પ્રવાહ વધી ગયો કે પાણીનો પ્રવાહ ઘટી ગયો તો આવી કન્ડિશનમાં પણ પૂરતી પરાગરજનું એક પુંકેસરમાંથી બીજા પુષ્પના સ્ત્રીકેસર તરફ પૂરતા પ્રમાણમાં વહન થતું નથી. તો અહીંયા પણ પરાગ નયન થવાના ચાન્સીસ કેવા થયા? ઘટી ગયા. એટલા માટે આપણે એક લીટીમાં એવું કહી શકીએ કે જે અજૈવિક પરાગવાહકો દ્વારા જે પરાગનયન થાય છે એ કેવું છે? ખૂબ જ અનિશ્ચિત છે. તો આવી જે વનસ્પતિ છે કે જે જલ પરાગિત અને વાત પરાગિત છે, પવન અને પાણી દ્વારા પરાગનયન કરે છે, એ ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજનું શું કરે છે? નિર્માણ કરે છે, જેથી કરીને પરાગનયન થવાના ચાન્સીસ શું થાય? વધી જાય. હવે આપણે જૈવિક અને અજૈવિક પરાગનયનની જો આપણે પરાગરજની સરખામણી કરીએ તો જૈવિક પરાગનયન કરતી વનસ્પતિની સાપેક્ષે અજૈવિક પરાગનયન કરતી વનસ્પતિમાં પરાગરજની સંખ્યા હંમેશા માટે કેવી હોય? ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન થાય. આની પાછળનું કારણ આપણે જેમ વાત કરીએ કે ભાઈ જૈવિક પરાગવાહકો છે એ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જવાનાથી 100%ની વાત છે. તો ખૂબ જ ઓછી માત્રામાં પરાગરજ ઉત્પન્ન થાય તેમ છતાં ફલન થઈ જશે. પણ અજૈવિક પરાગવાહકોની વાત કરીએ જેમાં પાણી અને પવન દ્વારા થાય, તો મેં હમણાં વાત કરી કે ભાઈ પવનની તીવ્રતા વધઘટ થાય અને પાણીની ગતિ પણ વધઘટ થાય. તો આવી અનિશ્ચિતતા ભરેલી જે માધ્યમ તરીકે જે કામ કરે છે પવન અને પાણી, તો આવી કન્ડિશનમાં જે જલ પરાગિત અને વાત પરાગિત છે આ બંને પ્રકારની વનસ્પતિની અંદર જો આપણે જોવા જઈએ તો જે પરાગરજ છે ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવી પડે તો જ પૂરતા પ્રમાણમાં પરાગનયન થાય અને પોતાના જેવી નવી સંતતિનું શું કરી શકે? કોઈ પણ વનસ્પતિ નિર્માણ કરી શકે. હવે આપણે આગળ વાત કરીશું અહીંથી કે સૌથી પહેલા વાત પરાગિત વનસ્પતિ શું છે, વાત પરાગિત વનસ્પતિની પરાગરજ કેવી હોય, એની લાક્ષણિકતા શું છે અને એના ઉદાહરણની આપણે વાત અહીંયા આ ટોપિકમાં કરવાના છીએ. તો સૌથી પહેલી વાત કરીએ કે પવન દ્વારા કે જે વાત પરાગિત વનસ્પતિ છે, પવન દ્વારા વાત પરાગિત વનસ્પતિની અંદર જે પરાગરજ છે એ પરાગરજ જો મેં બે લાક્ષણિકતા લખેલી છે, તો હલકી હોવી જોઈએ અને ચિકાસ રહિત હોવી જોઈએ. આની પાછળનું કારણ શું? હલકી શું કામ? વજનદાર શું કામ નહીં? તો હમણાં મેં વાત કરી કે પવન સાથે એ પરાગરજને ઉડવાનું છે અથવા સ્થળાંતરણ પામવાનું છે. હવે જો એ પરાગરજ વજનમાં વધારે હશે તો પવન દ્વારા એ પરાગરજનું વહન થઈ શકે નહીં. તો જો વહન નહીં થાય તો પરાગનયન થશે નહીં. એટલા માટે આવી જે વનસ્પતિ છે કે જે વાત પરાગિત વનસ્પતિ છે એમાં પરાગરજ કેવી હોવી જોઈએ? હલકી. બીજી વાત કરેલી છે ચિકાસ રહિત. ઇટ મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારની ઉપર ચિકાસ આવેલી હોવી જોઈએ નહીં. શું કામ? કારણ કે પરાગરજને પરાગાસન પર ચોંટવાનું છે તો પરાગાસન ઓલરેડી ચિકાસ વાળી હોય છે વાત પરાગિત વનસ્પતિમાં, એટલા માટે પરાગરજ ચિકાસ વાળી હશે નહીં. વાત નંબર 2, બીજી શું લાક્ષણિકતા છે? જેવી પવન સાથે સરળતાથી વહી શકે. આપણે જે વાત કરી પછી શું વાત કે જે આ વનસ્પતિના પુંકેસરો છે એ વનસ્પતિના પુંકેસરો એકદમ ખુલ્લા અને મુક્ત રીતે ગોઠવાયેલા હોય છે. આપણે જે વાત કરી કે ભાઈ નર અને માદા તો નરની અંદર જે પુંકેસર હોય એ પુંકેસર ઊંચાઈ તરફ આવેલા હોય, જેથી કરીને મેક્સિમમ પરાગરજ પવનના સંપર્કમાં આવે. ખુલ્લા અને કેવા હોય છે? મુક્ત. જેથી કરીને પવનની જો થોડી ઘણી પણ ફોંકી આવશે, થોડો ઘણો પણ પવન આવશે તો થોડા ઘણા પવન સાથે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પરાગરજ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પ્રસરણ કે સ્થળાંતરણ પામી શકે. એટલા માટે પુંકેસરની લાક્ષણિકતા શું થઈ? એક તો ઊંચાઈ પર આવેલા છે, એક બીજું મુક્ત અને કેવા છે? ખુલ્લા, જેથી કરીને પરાગરજ સરળતાથી વહન પામી શકે. ત્યાર પછી વાત કરીએ આપણે પરાગાસનની. તો આના જે પરાગાસનો છે મતલબ જે સ્ત્રી કેસરમાં જોવા મળતા જે પરાગાસનો છે વાત પરાગિત વનસ્પતિના એકદમ મોટા અને પીંછાયુક્ત હોય છે. હવે આપણે કોઈ પણ પક્ષીઓના પીછા આપણે જોયેલા છે, એનો ઘેરાવો કેવો હોય? દેખીતી રીતે થોડોક વધારે. તો ઘેરાવો જેટલો વધારે છે, પરાગાસનનો ઘેરાવો જેટલો વધારે છે એટલું જ એમાં પરાગરજ બેસવાના, પરાગરજ સ્થાપિત થવાના ચાન્સીસ કેવા રહેશે? વધારે. અને જેટલી પરાગરજ વધારે સ્થાપિત થશે પરાગાસન ઉપર એટલા જ ફલન થવાના ચાન્સીસ કેવા રહેશે? મેક્સિમમ. તો આપણે બે લાક્ષણિકતા ભણી. એક લાક્ષણિકતા પુંકેસરની જોઈ, એક લાક્ષણિકતા આપણે કોની જોઈ? સ્ત્રીકેસરની જોઈ. પુંકેસરનો શું વાત કરીએ? એક તો ઊંચાઈ ઉપર આવેલા છે, એક અને મુક્ત અને કેવા છે? ખુલ્લામાં, સરળતાથી પવનમાં લહેરાઈ શકે. વાત નંબર 2, પરાગાસનની શું વાત કરીએ આપણે સ્ત્રીકેસરમાં કે પરાગાસન છે એ કેવા છે? ઘેરાવો એનો મોટો છે ને પીછાયુક્ત છે, પીછાકાર છે, જેથી કરીને મેક્સિમમ પરાગરજના શું થાય? સંપર્કમાં આવી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે વાત પરાગિત વનસ્પતિના જે પુષ્પો છે એ વાત પરાગિત વનસ્પતિના પુષ્પોના જે બીજાશય છે એ બીજાશયમાં સામાન્ય રીતે એક જ અંડક જોવા મળે છે. આપણે પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયેલા છીએ કે અમુક વનસ્પતિ એવા છે કે જેના બીજાશયમાં એક જ અંડક હોય. એના એક્ઝામ્પલમાં આપણે જોયું તો કેરી,
કે જેમાં માત્ર એક જ અંડક જોવા મળે છે. અને એવી પણ ઘણી વનસ્પતિ છે કે જેના બીજાશયમાં એક કરતાં વધારે અંડકો જોવા મળે છે. આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો પપૈયું છે, તરબૂચ છે, ઓર્કિડ છે. તો અહીંયા આપણે જે વાત પરાગિત વનસ્પતિ છે, વાત પરાગિત વનસ્પતિના જે બીજાશયમાં કેટલા એક જ અંડક જોવા મળે છે, પરંતુ પુષ્પોની સંખ્યા કેવી છે? એક કરતાં વધારે. ઇટ મીન્સ કે અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ એ વાત પરાગિત વનસ્પતિની શું છે? મુખ્ય લાક્ષણિકતા છે. અને સૌથી છેલ્લે જોઈએ કે વાત પરાગિત વનસ્પતિના એક્ઝામ્પલમાં કોનો સમાવેશ થાય. તો વાત પરાગિત વનસ્પતિના એક્ઝામ્પલમાં આપણે જોવા જઈએ તો આપણે વેલ નોન એક્ઝામ્પલ આપણે જોયેલું છે અને આપણે ખાધેલું પણ છે, મકાઈનો ડોડો. આ જે મકાઈનો ડોડો જે આપણે જોઈએ છે એ બીજું કશું જ નથી પરંતુ પરાગરજ અથવા પુંકેસર અને શું છે? સ્ત્રીકેસર છે. તો જે વાત પરાગિત વનસ્પતિ છે એના એક્ઝામ્પલમાં એક શું છે? મકાઈનો ડોડો. અને બીજું કોનો સમાવેશ થાય? આપણે જે સાદી ભાષામાં જેને ઘાસ કહીએ, ઘાસનો સમાવેશ એ વાત પરાગિત વનસ્પતિમાં થતો હશે, જેમાં સામાન્ય રીતે પવન દ્વારા પરાગનયન થાય છે. હવે પછીનો જે આપણે ટોપિક છે એ કયો છે? આપણે જે વાત કરીએ જલ પરાગિત વનસ્પતિ કે પાણી દ્વારા પરાગનયન. તો પાણી દ્વારા પરાગનયન થાય તો આની જેવું જ છે, લાક્ષણિકતા સેમ ટુ સેમ રહેશે, કાંઈ ફારફેર નહીં. શું કે ભાઈ જે પાણી દ્વારા પરાગનયન થાય તો એમાં પણ પરાગરજની કંઈક ચોક્કસ લાક્ષણિકતા હોવી જોઈએ. હમણાં આપણે જેમ વાત કરી કે ભાઈ પાણીનો પ્રવાહ ઘણીવાર વધઘટ થાય, તો જો આવી કન્ડિશનમાં પાણીનો પ્રવાહ વધઘટ થાય તો પરાગરજ ચોક્કસ માધ્યમ દ્વારા વહન પામી અને પોતાના ચોક્કસ ટાર્ગેટ સુધી પહોંચી શકે નહીં. જો હમણાં વાત કરી કે જો પરાગરજ પૂરતા પ્રમાણમાં ચોક્કસ ટાર્ગેટ સુધી નહીં પહોંચે તો પરાગનયન થવાના ચાન્સીસ કેવા છે? એકદમ ઓછા છે. એટલા માટે હવે જલપરાગિત વનસ્પતિ છે, જલપરાગિત વનસ્પતિની અંદર પરાગરજની શું લાક્ષણિકતા છે એની વાત આપણે હવે અહીંયા કરવાના છે. સૌથી પહેલી આપણે વાત કરીએ કે ભાઈ પાણી દ્વારા જે પરાગનયન છે ખૂબ જ ઓછી, લગભગ 30 જેટલી જ મર્યાદિત જાતિની પ્રજાતિઓ જે વનસ્પતિની છે એમાં આ પ્રકારનું પરાગનયન જોવા મળે છે, જેને આપણે સાદી ભાષામાં જલપરાગિત વનસ્પતિ કહીએ છીએ. તો આપણે એને સાદા એક્ઝામ્પલ જોઈએ તો નિમ્ન કક્ષાની વનસ્પતિ. હવે આપણે ધોરણ 11 માં આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયેલા છીએ અને વનસ્પતિ સૃષ્ટિમાં આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત ચાર અલગ અલગ કેટેગરીની આપણે વનસ્પતિ જોઈ ગયેલા છીએ. એમાં પણ જો ખાસ કરીને જે નિમ્ન કક્ષાની વનસ્પતિ કહીએ કે દ્વિઅંગી, ત્રિઅંગી, આ જે છે એ નિમ્ન કક્ષાની વનસ્પતિ છે. તો જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે જેવી કે લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી વગેરેમાં પાણી છે એ નરજન્યુના વહન માટેનું શું છે? માધ્યમ છે. જ્યારે આ વનસ્પતિઓ પોતાની પુખ્ત અવસ્થાએ પહોંચશે, ફલન કરવા માટે પોતે સક્ષમ બનશે, ત્યારે શું થાય? તો પોતાના જે પુંકેસરો છે, પોતાના પુંકેસરોમાંથી જે નરજન્યુ જેને આપણે પરાગરજ કહીએ એ પરાગરજ પાણીમાં શું કરે? મુક્ત કરે. અહીંથી મુક્ત કરેલી પરાગરજ છે પાણીમાં વહેણ પામતી આગળ વધશે તો જે જગ્યાએ માદા પુષ્પ હશે, જે જગ્યાએ સ્ત્રીકેસર હાજર છે, એ સ્ત્રીકેસર પાસે જેવું આ પરાગરજ વાળું પાણી પસાર થાય એટલે જે સ્ત્રીકેસર વાળું પુષ્પ હતું એનું જે પરાગાસન છે ઈ પરાગાસન શું કરશે? ઈ પરાગાસન જે આ પાણી સાથે વહેણ પામીને જે પરાગરજ આવેલી છે ઈ પરાગરજને પોતાની તરફ ખેંચી અને પોતાનામાં સમાવી લેશે, જેથી કરીને પરાગાસન અને પરાગરજનું શું થાય? મિલન થાય. અહીંથી ફલન થવાની શું થશે? શરૂઆત થશે. અને આવું એક લાઈન 11મા ધોરણની અંદર જે આપણે દ્વિઅંગી ભણતા, તો એ દ્વિઅંગીમાં આપણે એવી એક લાઈન એવી પણ ભણી ગયેલા છીએ કે જે દ્વિઅંગીઓ છે એ દ્વિઅંગીઓ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખાય છે. આવું શું કામ? આપણો જે દ્વિઅંગી વાળો ટોપિક હતો એમાં સૌથી છેલ્લી લાઈનમાં એવું લખેલું હતું કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખાય છે. આવું શું કામ કીધેલું છે? તો એવું કીધેલું એટલા માટે છે કે આ જે દ્વિઅંગીઓ છે, દ્વિઅંગી વનસ્પતિઓ છે જેને આપણે લીવરવટ મોસ કહીએ છીએ, આ દ્વિઅંગી વનસ્પતિઓ ફલન કરવા માટે ક્યાં જાય છે? પાણીમાં જશે. ક્યાં જશે? પાણીમાં જશે. જેવું પોતાનું ફલન કાર્ય પૂર્ણ થઈ ગયું, વૃદ્ધિ વિકાસનો તબક્કો ચાલુ થયો એટલે પાણીમાંથી પોતે ધીમે માઇગ્રેટ થઈને ધીમે સ્થળાંતરણ પામીને ફરી પાછા ક્યાં આવશે? જમીન ઉપર આવશે. એટલા માટે એને શું કીધેલા છે? ઉભયજીવી કીધેલા છે. ઓકે, તો એક્ઝામ્પલ તરીકે કોણ આવશે? નિમ્ન કક્ષાની વનસ્પતિ જેવી કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વગેરેમાં શું છે? પાણી એ નરજન્યુના વહન માટેનું શું છે? માધ્યમ છે. ત્યાર પછી એવું પણ માનવામાં આવે છે કે જે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે એનું વિતરણ એકદમ સીમિત હોય છે, એટલા માટે જે નરજન્યુના વહન માટે પાણીની જરૂરિયાત રહે છે. જો
દ્વિઅંગી ને ત્રિઅંગી વનસ્પતિમાં પાણી અથવા જો પાણી પૂરતા પ્રમાણમાં અવેલેબલ નહીં હોય તો દ્વિઅંગી ને ત્રિઅંગી વનસ્પતિમાં ફલન કોઈ દિવસ થશે નહીં. કારણ કે નરજન્યુનું વહન જ પાણીના માધ્યમ દ્વારા થતું હોય છે. એટલા માટે આગળ જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો દેખીતી વાત છે કે ભાઈ પાણી હોય તો પાણીના બે પ્રકાર હોય, મીઠું પાણી અને ખારું પાણી. તો જો મીઠા પાણીની એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ જલપરાગિત કઈ વનસ્પતિ એવી છે કે જે મીઠા પાણીમાં જોવા મળે છે, તો એ બે વનસ્પતિ છે જે આપણી બુકમાં આપેલી છે. એક તો હાઇડ્રીલા અને બીજી કઈ છે વેલેસ્નેરિયા. જ્યારે ખારા પાણીની આપણે વાત કરીએ તો ખારા પાણીમાં ઝોસ્ટેરા ઘાસની પ્રજાતિનો શું થાય છે સમાવેશ થતો હોય છે. કે આ બંને ખારા પાણી અને મીઠા પાણીની વનસ્પતિઓ એવી છે કે જેમાં પાણી દ્વારા પરાગનયન જોવા મળે છે. આગળ જોઈએ કે બધી જ જલપરાગિત વનસ્પતિ છે એ બધી જલપરાગિત વનસ્પતિ પાણીનો ઉપયોગ કરતી અથવા પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. ઘણી વનસ્પતિ એવી છે કે જે ઉગતી હોય છે પાણીમાં પરંતુ પરાગનયન માટે પોતે જૈવિક વાહકોનો ઉપયોગ કરતી હોય છે. આગળ આપણે ભણવાનો છે જળકુંભી. જેને આપણે સાદી ભાષામાં ગાંડી વેલ કહીએ છીએ. તો આ જે જળકુંભી છે એ ચોક્કસ રીતે ઉગે છે પાણીની અંદર, પણ પાણીની અંદર જેને પુષ્પો ઉગે છે જે એકદમ પર્પલ કલરના હોય, બ્લુઇશ પર્પલ કલરના જે પુષ્પો છે, તો પાણીમાં ઉગતી હોવા છતાં પણ આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પરાગનયન માટે પાણીનો નહીં પણ જૈવિક વાહકોનો ઉપયોગ કરતી હોય છે. શું છે એની લાક્ષણિકતા એ હવે આપણે આગળ એનો અભ્યાસ કરશું. હવે ફરી પાછું આપણે આગળ જલપરાગિત વનસ્પતિમાં જોઈએ તો આપણે હમણાં વાત કરી કે જલપરાગિત વનસ્પતિમાં ખાસ કરીને જે જળકુંભી છે, જળકુંભી અને બીજો આપણે એક એક્ઝામ્પલ લઈશું અહીંયા કે જળીય લીલી વનસ્પતિ. એમાં ખાસ કરીને જે પુષ્પો છે એ પાણીની સપાટી પર રહે છે અને મેં હમણાં વાત કરી કે પાણીની સપાટી પર રહે છે જેથી કરીને એ વનસ્પતિની અંદર જે કીટક દ્વારા પરાગનયન થાય. હમણાં આપણે જે વાત કરી કે પાણીમાં ઉગતી હોવા છતાં પણ એમાં જૈવિક પરાગવાહકો દ્વારા શું થતું હોય છે ફલન થતું હોય છે, પરાગનયન થતું હોય છે. અને વેલેસ્નેરિયામાં જે માદા પુષ્પો છે, હમણાં જેમ આપણે વાત કરી કે ભાઈ મીઠા પાણીમાં વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા, તો વેલેસ્નેરિયામાં જે માદા પુષ્પો છે એ માદા પુષ્પો છે પાણીની અંદરથી પોતાનો લાંબા વૃંત વડે ક્યાં આવે છે પાણીની સપાટી પર આવે જેથી કરીને પાણી દ્વારા જે પરાગરજ વહેણ પામીને આવે છે અને શું કરે પોતે ગ્રહણ કરી શકે અથવા પરાગરજને શું કરી શકે મુક્ત કરી શકે. તો શું કહે છે કે વેલેસ્નેરિયામાં જે માદા પુષ્પો છે પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે છે અને નર પુષ્પો કે પરાગરજ પાણીમાં શું કરે છે મુક્ત કરે છે. આ જે માદા પુષ્પો છે એ પુષ્પો શું કરે કે જે પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવી જાય તો દૂરથી જે પાણીની સાથે વહેણ પામતી જે પરાગરજ આવશે એ પરાગરજ લાંબા વૃંત વડે પોતે શું કરે ગ્રહણ કરી લે, પોતાને એક્સેપ્ટ કરી લેશે અને એ પરાગરજ છે એ ક્યાં જશે પરાગાસન પર સ્થાપિત થશે જેથી કરીને શું થઈ શકે ફલન થઈ શકે. આગળ જોઈએ તો જે જલપરાગિત વનસ્પતિ છે, જલપરાગિત વનસ્પતિ અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પાણીમાં નિમગ્ન રહે છે અને પાણી અને પરાગરજને ત્યાં પાણીની અંદર જ મુક્ત કરે છે. તો હમણાં આપણે જેમ વાત કરી કે ભાઈ જે જલપરાગિત વનસ્પતિની છે, જલપરાગિત વનસ્પતિની લાક્ષણિકતા જ મેઇન શું છે આ કે ભાઈ પાણીની અંદર હોવા છતાં પણ પોતે પાણીની અંદર પરાગરજ મુક્ત કરશે અને પાણીની અંદર મુક્ત થયેલી જે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન દ્વારા શું થશે ગ્રહણ થશે જેથી કરીને એનું ફલન થઈ શકે. આગળ જોઈએ આવી જાતિમાં જે પરાગરજ છે લાંબી અને પટ્ટીમાં હોય છે કે પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. નિષ્ક્રિય રીતે શું કામ? કારણ કે જ્યારે પરાગરજ છે એ પરાગરજ જ્યારે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે અને માત્ર ત્યારે જ પોતે શું થતી હોય છે સક્રિય થતી હોય છે. ત્યાં સુધી કેવી હોય છે નિષ્ક્રિય. કારણ કે એકવાર પોતે પાણી દ્વારા વહન પામશે તો એ પરાગરજને ખ્યાલ નથી હોતો કે હવે પછી એ પોતે ક્યારે પરાગાસન પર સ્થાપિત થશે. આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોઈએ કે અમુક વનસ્પતિ છે એમાં પરાગરજ પુંકેસરમાંથી મુક્ત થયા પછી જો અમુક મિનિટ સુધીમાં જો એ પરાગાસન પર સ્થાપિત નહીં થાય તો પરાગરજ નિષ્ક્રિય થઈ જાય. જેવું આવું આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે ઘઉં અને ચોખાની અંદર જેને આપણે ડાંગર કહીશું તો એની અંદર કેવું હતું કે જો પરાગરજ એકવાર મુક્ત થઈ જો 30 મિનિટની અંદર પરાગાસન પર સ્થાપિત નહીં થાય તો એ શું થશે નિષ્ક્રિય થશે. જલપરાગિત વનસ્પતિમાં અજૈવિક પરાગવાહકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થાય છે એમાં આવું હોતું નથી. કારણ કે એકવાર પરાગરજ કોઈ પણ પુંકેસરમાંથી મુક્ત થઈ તો એ પરાગરજ ક્યારેય હવે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે એનું કંઈ નક્કી હોતું નથી. એટલા માટે જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે એ નિષ્ક્રિય અવસ્થામાં હશે પણ જ્યારે પરાગાસન પર સ્થાપિત થશે ત્યારે પોતે કેવી થશે સક્રિય અવસ્થામાં આવશે. સક્રિય અવસ્થામાં આવેલી પરાગરજ પરાગનલિકાનો વિકાસ કરાવી અને શું કરાવશે જે તે વનસ્પતિમાં ફલન કરાવશે.
મોટા ભાગની જલપરાગિત વનસ્પતિમાં છે એ આપણે વાત કરી જેમ પરાગરજ છે એ ભેજથી રક્ષણ મેળવવા માટે પોતાની ફરતે શ્લેષ્માનું આવરણ ધરાવે છે, જેથી કરીને લાંબા સમય સુધી પાણીમાં રહેવા છતાં પણ કોઈ પણ જાતનું જે તે પરાગરજને નુકસાન થતું નથી. અને આ જે શ્લેષ્માનું આવરણ, જે જલપરાગિત વનસ્પતિની જે પરાગરજ છે એમાં જે શ્લેષ્માનું આવરણ છે એ શ્લેષ્માનું આવરણ મ્યુસિલેઝના નામથી ઓળખાય છે. કયા નામથી? મ્યુસિલેઝ. મ્યુસિલેઝ આ એક પ્રકારનું શ્લેષ્મનું આવરણ હોય. આ શ્લેષ્મ છે પરાગરજની જે બાહ્ય દિવાલ હોય એની ફરતે આવેલું હોય છે, જેથી કરીને ભેજ સામે લાંબા સમય સુધી શું થાય? રક્ષણ મળી શકે. અને સૌથી છેલ્લે જે જલપરાગિત અને વાતપરાગિત વનસ્પતિ છે એ વનસ્પતિના પુષ્પો રંગબેરંગી હોતા નથી અને પોતે મધુ દ્રવ્યનું નિર્માણ કરતા નથી. આની પાછળનું કારણ શું હોઈ શકે? તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, એની બહુ સિમ્પલ વાત છે. શું કામ? હવે આપણે જૈવિક પરાગવાહકો દ્વારા પરાગનયનનું આપણે જ્યારે ભણશું ત્યારે આપણે જોશું કે ભાઈ પરાગવાહકો છે, મધમાખી છે, કીટકો છે, પક્ષીઓ છે, એને પોતાની તરફ આકર્ષવા માટે આ પુષ્પો ચોક્કસ પ્રકારનો રંગ ધારણ કરે છે અને સાથે સાથે ચોક્કસ પ્રકારનો રસ ઉત્પન્ન કરે. એ રસને ચૂસવા માટે મધની માખી આવશે અને પરાગરજને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તો મૂળ કામ હતું પરાગરજને લઈ જવાનું, પણ સાથે સાથે શું આપ્યું? મધુ દ્રવ્ય, રસ પણ આપ્યો. એટલા માટે એ મધની માખી પરાગરજને પોતાની સાથે લઈ જશે, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે સરપ્રાઈઝ આપશે. શું આપશે? એને એક પ્રકારની ભેટ આપશે, જેથી કરીને મધની માખી પોતાના રસની સાથે સાથે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય? લઈ જાય. અહીંયા જીવંત ઘટકો દ્વારા પરાગરજનું વહન કરાવવાનું છે. એટલા માટે જે જૈવિક પરાગવાહકો દ્વારા જે વહન થાય છે એની અંદર પુષ્પ કેવા હોવા જોઈએ? રંગબેરંગી, કલરફુલ હોવા જોઈએ. તો જ અને તો જ પક્ષીઓ આકર્ષાય, કીટકો આકર્ષાય, મધમાખી આકર્ષાય. અહીંયા પક્ષીઓ, અહીંયા અજૈવિક પરાગવાહકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થાય છે એ વનસ્પતિમાં પુષ્પ રંગબેરંગી હોતા નથી, કારણ કે અહીંયા આકર્ષવાની કોઈને વાત જ આવતી નથી. હવે જો કોઈ પણ પુષ્પને કલર હોય તો ભલે અને કલર ના હોય તો ભલે, પવન તો એને લાગવાનો છે, પાણી તો એને મળવાનું છે, એમાં મધુરસ હોય તો ભલે, મધુરસ ના હોય તો ભલે, એને પાણી મળવાનું છે, એને પવન મળવાનો છે. એટલા માટે આપણે કહી શકીએ કે અજૈવિક પરાગવાહકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થાય છે એમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી અને પોતે મધુ દ્રવ્યનું નિર્માણ કરતા નથી, કારણ કે કોઈ વસ્તુની જરૂર છે જ નહીં, કોઈને આકર્ષવાની વાત અહીંયા છે નહીં. એટલા માટે આવી વનસ્પતિમાં આવી કોઈ ફેસિલિટી ભગવાને મૂકેલી નથી. થેન્ક યુ.